નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં અનેક જે યુવાનો છે અને અનેક જે લોકો છે તેઓ વડોદરા શહેરનું ગૌરવ વધારતા હોય છે. તેવામાં જ એક વડોદરા શહેર માટે ખૂબ જ ગૌરવની વાત છે, જેમાં દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ જીતીને સંદીપ રાઠોડે વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે. અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના સંવાદદાતા દ્વારા ખાસ વાતચીત તેઓ સાથે કરવામાં આવી છે. આવો સાંભળીએ. ये कहूंगी, आपने जो ये काम किया है और जिनके नाम का मैं ट्रॉफी लेके खड़ी हूँ, बड़े सम्मानीय व्यक्ति हैं और सामने जो उनके पोते बैठे हैं उनको देखकर भी लगता है कि दादा साहब फाल्के का कुछ तो बकाया भी रह गया है हमारे पास. सो बस थैंक यू. गुजारिश कर रहे हैं, कृपया मंच पर पधारिएगा. I want you and you to okay. મને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ મળ્યો મુંબઈમાં, તો ત્યાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીના લોકો હતા અને 2 મહિના પહેલાં મારું નામ નોમિનેટ થયું હતું દાદા સાહેબ ફાલ્કેનું, અને આ નોમિનેટ લંડનથી થયું હતું. લંડનની જે ટીમ છે ફેશન ઇન્ડસ્ટ્રીની, ત્યાં ફેશન મેગઝીન અને ત્યાં ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, ત્યાં મારો કોન્ટેક હતો 5 થી 7 વર્ષ પહેલાં. તો ત્યાં પણ આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બોલિવૂડના ઘણા બધા ત્યાં શૂટિંગ માટે જાય છે, તો ત્યાંથી એ લોકો મારું વર્ક જોતા હતા ફેસબુક પર ને ઇન્સ્ટાગ્રામ પર. તો એમને મારું નામ નોમિનેટ કર્યું હતું મુંબઈ. લંડનમાં જે પ્રવીણભાઈ કરીને જે છે એ ત્યાં બધું હેન્ડલિંગ કરે છે, સેલિબ્રિટી શોઝ અને ફેશન શોના ઓર્ગેનાઇઝ બી કરે છે. તો સ્પેશિયલી થેન્ક્સ તો મેં એમને કહું છું કે એમને મારું નામ ત્યાંથી ફિલ્મ સિટીમાં નોમિનેટ કર્યું, અને પછી કીધું કે તમારું નામ 1 વર્ષમાં નોમિનેટ થશે, પણ એમને પછી આ વર્ષે જ મારું નામ નોમિનેટ કર્યું, અને મને ગર્વ છે કે મેં અત્યારે આટલું મોટું અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું. અચીવમેન્ટમાં શું છે અત્યારે આ મેં ઘણી બધી મતલબ કે ઘણા બધા મેં ટ્રોફીઝ અને ઘણા બધા મેં મારી ફિલ્ડમાં અચીવમેન્ટ કર્યા છે. દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ ચિત્રનગરી ફિલ્મ સિટી 2024નો મેં એવોર્ડ મુંબઈથી પ્રાપ્ત કર્યો છે. જી, કેટલો સમય લાગ્યો? મને સ્ટ્રગલમાં મેક્સિમમ ફેશન ઇન્ડસ્ટ્રીમાં 15 થી 17 વર્ષ થયા છે મને. ઓકે, આગામી સમયમાં તમારો શું પ્રોજેક્ટ છે? આગામી સમયમાં મારા ઘણા બધા ઇન્ટરનેશનલ ફેશન શોના પ્રોજેક્ટ છે, અને બહુ જલ્દી મને હિન્દી ફિલ્મ મળી છે જેમાં હું નેગેટિવ કેરેક્ટરમાં દેખાઈશ.